બ્રહ્મ સમાજ છાત્રાલયમાં સૌરાષ્ટ્ર કચ્છના ટ્રસ્ટી એચ.એલ. અજાણીની અધ્યક્ષતામાં વિશેષ મેળાવડો યોજાયો હતો। આ પ્રસંગે રાજેશ જોશી, યોગ ગુરુ કમલ ભટ્ટ, સુરેશ દવે, અતુલ દવે, શાસ્ત્રી નલિન ત્રિવેદી, પ્રિન્સિપાલ જનક ભટ્ટ, મનોજ જોશી, કે ગોર સહિતના વડીલો ઉપસ્થિત રહ્યા હતા। સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારની વડીલો માટેની ભુજની સૌથી મોટી સિનિયર સિટીઝન ક્લબના 500 જેટલા સભ્યો બ્રહ્મ સમાજની સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે। વક્તા એચ.એલ. અજાણીએ ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું હતું કે સમાજ, રાજ્ય અને દેશ માટે સમર્પિત રહી સેવા પ્રવૃત્તિઓનું માર્ગદર્શન આપવું ખૂબ મહત્વનું છે। આ પ્રસંગે 71 વડીલોના જન્મદિવસ અને 16 દંપતીના લગ્ન વર્ષગાંઠને અનુરોધરૂપ સન્માન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ધાર્મિક પ્રશ્નોત્તરી અને સામાજિક મનોરંજનનું આયોજન કરાયું હતું, જેમાં ગીતાબેન જોશી, વૈશાલી બાવા, શરદ ઠાકર, અશ્વિન પંડ્યા, હિના ગોર, કામિનીબેન ગોર અને ભાવિશા ગોરે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। કાર્યક્રમના વ્યવસ્થાપન માટે નીતિન પંડ્યા, ભરતેશ ગોર, કાશ્મીરાબેન ગોર, દીપાબેન ગોર, મદન ભટ્ટ, વિનોદ ગોર, ધનસુખ શર્મા, ભક્તિબેન જોશી, પ્રફુલ્લ જોશીએ કામગીરી સંભાળી હતી। સંચાલન ગીતાબેન જોશી અને વૈશાલીબેન બાવા દ્વારા થયું હતું અને આભાર વિધિ મહામંત્રી પ્રકાશ ગોરે કરી હતી। મારે અહીંયા ભુજમાં ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજમાં અમુક સંજોગો અને જોઈએ તો વડીલોના મુખ ઉપર સ્મિત લાવવા માટે, તેમના પ્રશ્નો હલ કરવા માટે 60 વર્ષથી ઉપરના વડીલો માટેની એક બ્રહ્મ સમાજ ભુજની એક સંસ્થા માટે અમે પહેલ કરી। તેમાં બધાનો સાથ સહકાર મળ્યો। અત્યારે 477 ઉપર ખાલી ભુજ તાલુકાના બ્રહ્મ સમાજના સભ્યો સિનિયર સિટીઝનમાં છે। 2/10/24ના અમે આ કાર્ય શરૂ કર્યું। આજે 1 વર્ષ થયું। 1 વર્ષમાં અમે 9 વખત સાથે મળી, સાથે કાર્યક્રમ, સાથે સમૂહ ભોજન અને સાથે ટૂરો કરી છે। ઘણી જગ્યાએ મોરબી, સોમનાથ, આ બાજુ ઘણી જગ્યાએ અમે જઈ આવ્યા છીએ। એટલે આ ઉંમરમાં જોઈએ તો જનરલ રીતે મોટા 60 વર્ષ ઉપર 70 વર્ષ કે 80 વર્ષના જ્યારે કોઈ પણ વડીલ થાય છે ત્યારે એમને અનેક પ્રશ્નો હોય છે, તો એમાંથી મુક્તિ મળે અને અહીં આવીને થોડોક આનંદ અનુભવે, એટલા માટે અમે આ સિનિયર સિટીઝનની સ્થાપના કરીને આજે અમારી અહીંયા 9મી મિટિંગ છે, 9મું મિટિંગ થયું છે। એમાં અત્યારે મારી સાથે ભુજ તાલુકાના પ્રમુખ શ્રી રાજુભાઈ જોશી ઉપસ્થિત છે, મહામંત્રી શ્રી પ્રકાશભાઈ છે અને પ્રમુખશ્રીઓ બહાર ગયા છે। ત્યારે આજે ઓછામાં ઓછા 450માંથી 250-300 સભ્યો હાજર છે। તો આનંદ પ્રમોદ કરવાની, ધાર્મિક અને સામાજિક ચર્ચાઓ કરવાની અને કાંઈ પણ પ્રશ્નો હોય તો અમે સમસ્ત બ્રહ્મ સમાજના સિનિયર સિટીઝન માટે કાર્યાલય અહીંયા પોલીસ દર બુધ અને શનિવારે 5 થી 7 હાજર હોય છે અને આ કાર્ય માટે અમને દર વખતે કોઈક ને કોઈક સહાય કરતું રહે છે સંસ્થાને। આજે અમારા મુખ્ય દાતાઓમાં શ્રી રાજેશભાઈ જોશી અને શ્રી સુરેશભાઈ દવે અને અતુલભાઈ દવે મુખ્ય છે। એ ઉપરાંત બહુ સહકાર મળે છે। અમારી લાંબા ગાળાની ટૂરો બ્રાહ્મણો માટે, બ્રહ્મ સમાજના સિનિયરો માટે શું પ્રવૃત્તિ કરવાની અને એમના વિકાસને કલ્યાણ માટે શું કરવું, એના મુખ્ય સ્મિત લાવવા માટે શું પ્રોસિજર કરવાની, શું કાર્ય કરવાનું, એ બધું એમને માર્ગદર્શન આપીએ। આવા પ્રસંગે અમે જ્યારે સિનિયર સિટીઝનનું મેળાવડો કરીએ ત્યારે જેમના પણ જન્મદિવસ હોય અને જેમની પણ એનિવર્સરી હોય તેમનો ફંક્શન રાખીએ છીએ। આજે અમારી પાસે 75 જેટલાના જન્મદિવસ છે અને ઓછામાં ઓછા લગભગ 15થી ઉપરના એનિવર્સરી, મેરેજ એનિવર્સરી, એટલે મેરેજ એનિવર્સરીને યાદ કરીને સિનિયર સિટીઝન એટલે વડીલોને બધું એમને સન્માન કરીએ છીએ અને એમનો મંતવ્ય લઈએ છીએ, અભિપ્રાય લઈએ છીએ અને બેના મોઢે ખુશી થાય એવા કાર્યક્રમ કરીએ। કાર્યક્રમમાં શ્રી અજાણી સાહેબનું આમંત્રણ હોતા હું અહીંયા હાજરી આપી। મને ખરેખર એમ થયું કે જે સિનિયર સિટીઝનો અત્યારે હાજર છે એના ચહેરા પર એટલો સ્મિત છે, ખરેખર અજાણી સાહેબ જે આ કાર્ય કરી રહ્યા છે, અજાણી સાહેબ હું માનું છું કે કદાચ એટલો કચ્છમાં કોઈ સિનિયર એટલો સભ્ય નહીં હોય, 500 જેવા સભ્યો અત્યારે છે સાહેબ, કે સાહેબ દર મહિને મિટિંગ કરી ને ગમે તે આયોજન કરે છે। એના કોઈ પણ પ્રશ્નો હોય એના માટે અઠવાડિયાનો વ્યવહાર પોતે હાજર રહે છે। 80 વર્ષની ઉંમરે પણ આ એટલું કાર્ય કરી રહ્યા છે, ખરેખર આપણે વંદનીય છે। એટલે માટે હું પ્રણામ કરું છું। ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ સતત એની સાથે છે। સાહેબને વડીલ ને મને ધન્યવાદ પાત્ર છે।